ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, હેવ અ નાઇસ ડે, સુપર ડે, ફેન્ટેસ્ટિક ડે. બરોબર છે. સુપ્રભાતમ સૌ કોઈને. નવા લેક્ચર સાથે સાયન્ટિફિક આસિસ્ટન્ટનો લેબોરેટરી ટેકનિશિયનનો એક ટોપિક છે તેની સાથે મળી રહ્યા છીએ. તો મિત્રો, હવે આપણે આ વીકની અંદર મિત્રો આપણે જે ઇમ્યુનોલોજી જે છે બરોબર, એના ઘણા બધા ટોપિક્સ એક સાથે કવર કરવા જઈ રહ્યા છીએ. તો રોજની 1 કલાક આપો, લેક્ચર જુઓ, નોટ્સ બનાવી લો, પૂરું. બરોબર છે. કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ જે છે, કોન્સેપ્ટ તો ક્લિયર તમને થઈ જ જશે, એટલે બેઝિક વસ્તુ તો તમને એમ જ યાદ રહી જશે. માત્ર તમારે રિવિઝન મારવાનું બાકી રહેશે. બરોબર છે. તો બને એટલા વધારે વિદ્યાર્થી મિત્રો જોવો અને એકબીજાને શેર કરો મિત્રો. બરોબર. જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. દિવસે ને દિવસે હવે એક્ઝામ નજીક આવતી જાય છે મિત્રો. હવે વધારે સમય છે નહીં આપણી પાસે. બને એટલું ઝડપથી રીડિંગ કરવાનું રાખો. બરોબર છે. તો એની પર હું એક અલગથી વિડીયો બનાવી લઈશ કે કઈ રીતે પ્રિપરેશન કરવી શોર્ટ ટાઈમની અંદર. બરોબર છે. તે બધી વસ્તુ આપણે સમજીશું. પરંતુ હાલ તો આપણે આપણા ટોપિક પર ફોકસ કરીએ. બરોબર. ઇમ્યુનોલોજીની વાત કરીએ તો એની અંદર મિત્રો ઇમ્યુનિટી છે, ઇમ્યુન સિસ્ટમ છે. આ બધી વસ્તુ આપણે જેટલા પણ બાયોલોજી વાળા સ્ટુડન્ટ છે બધાને ખબર છે. બરોબર. ઇમ્યુન સિસ્ટમ કોને કહેવાય, ઇમ્યુનિટી કોને કહેવાય, આ બધી બેઝિક વસ્તુ છે એ તો ખબર છે. આપણે સીધા ટોપિક ઉપર ચાલીશું. બરોબર છે. આગળની જે બેઝિક વસ્તુ છે એમાં બહુ ખાસ અંદર ઉતરશું નહીં. તો મિત્રો, આપણો આજનો જે ટોપિક છે તેનું નામ છે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન. શું છે? એન્ટીજન એન્ટીબોડી રિએક્શન. બરોબર છે મિત્રો. હવે જો આપણે ઘણા સમયથી ભણતા આવી છે, એટલે એન્ટીજન શું છે, એન્ટીબોડી શું છે, એ દરેકને ખબર જ હોય. બરોબર છે. મને ખબર છે કે તમને બધાને આ વસ્તુ ખબર જ હોવાની. છતાં પણ મિત્રો આપણે થોડી એમથી નજર કરી લઈએ મિત્રો. તો આ એન્ટીજન અને એન્ટીબોડી રિએક્શન સમજીએ તે પહેલા એક એન્ટીબોડી કહીએ એટલે આપણા મગજની અંદર આ વાય શેપનો એક આ ટાઈપનો આખું સ્ટ્રક્ચર આવી જાય. બરોબર છે. આપણને બધાને ખબર છે કે આ જ રીતનું આપણે પહેલેથી એન્ટીબોડીને આપણે સમજતા આવ્યા છીએ. તો એની અંદર શું શું હોય તો કે આ એન્ટીબોડી હોય છે મિત્રો. બરોબર છે. એ સૌથી પહેલા જો હવે મિત્રો અહીંયા એક લાઈન જે છે ને આઈએમપી એમાંથી પ્રશ્નો આવી શકે. બરોબર. તો તમે ધ્યાન રાખજો. એન્ટીબોડી જે છે બરોબર, એ શેના બનેલા હોય છે તો કે મેડ ઓફ પેપ્ટાઇડ ચેઇન. શેના હોય છે તો કે પેપ્ટાઇડ ચેઇનના બનેલા હોય છે. આપેલો પ્રશ્ન આઈએમપી થઈ જાય. પેપ્ટાઇડ ચેઇનના બનેલા હોય છે. એમાં 2 ચેઇન આવેલી હોય છે. એક જે છે એ લાઇટ ચેન, જે બહારની સાઈડ હોય છે એ લાઇટ ચેન હોય છે. જે અંદરની સાઈડ હોય છે તે હેવી ચેઇન હોય છે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? કમેન્ટ કરો સમજાય છે કે નહીં. બધા ગુડ મોર્નિંગ પણ લખો. બરોબર. મને ખબર છે અમુક લોકો સાંજે 6 વાગે લેક્ચર જોતા છે, પણ તમે લેક્ચર જોવા બેઠો છો એટલે માઇન્ડ ફ્રેશ કરીને બેઠવાનું છે. ચા પાણી પી લેજો. બરોબર છે. ચાલો. તો પેપ્ટાઇડ ચેઇનના એન્ટીબોડી બનેલા હોય છે. એમાં 2 ચેઇન હોય છે, લાઇટ ચેઇન હોય છે ને હેવી ચેઇન હોય છે. એ સિવાય મિત્રો આખો જે આ એન્ટીબોડી છે મિત્રો, હું બેઝિક વસ્તુ હમણાં તમને થોડીક સમજાવી દઉં, પછી કોન્સેપ્ટ ઉપર આપણે ઉતરીશું. બરોબર. જે રીતનો આખો આ સ્ટ્રક્ચર છે એ બે વિભાગની અંદર વિભાજિત હોય છે, 2 રિજિયનમાં વિભાજિત હોય છે. એક જે ઉપરનો જે છે અહીંથી લઈને એટલે સુધીનો, બરોબર છે, અહીંથી લઈને એટલે સુધીનો, એને વેરિયેબલ રીજન કહેવાય. બરોબર. શું કહેવાય તો કે વેરિયેબલ રીજન. અને એની પછીનો જે છે તેને કોન્સ્ટન્ટ રીજન કહેવાય. શું કહેવાય? કોન્સ્ટન્ટ રીજન. વી અને સી યાદ રાખજો. બરોબર છે મિત્રો. કેટલા પ્રશ્નો થઈ ગયા તો કે શેના બનેલા હોય છે? પેપ્ટાઇડ ચેઇનના બનેલા હોય છે. કેટલા પ્રકારની ચેઇન હોય છે? લાઇટ ચેઇન ને હેવી ચેઇન હોય છે. કેટલા રીજન હોય છે? ઉપરનો જે છે વેરિયેબલ રીજન હોય છે અને નીચેનો હોય એ કોન્સ્ટન્ટ રીજન હોય છે. Do you understand or not, my dear friends? બરોબર છે. ચાલો. હવે મિત્રો એમાં 2 સાઇડ આવેલ છે. નીચેની જે સાઇડ છે તેને આપણે FC કહીએ છીએ, ઉપરની જે છે એને FAB કહીએ છીએ. હવે મિત્રો અહીંયા જે છે એ મિત્રો એન્ટીજન જે છે એ જોઈન્ટ થતા હોય છે, બાઇન્ડ થતા હોય છે. આથી આને જે છે એ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે મારા વાલીડા મિત્રો? એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ્સ કહેવામાં આવે છે. મિત્રો ભૂલતા નહીં. અહીંયા બધે જ હોય છે. સમજાય છે મિત્રો? આ સમગ્ર એન્ટીબોડી જે છે બરોબર છે તે આ મલ્ટીવેલેન્ટ હોય છે, બાયોવેલેન્ટ હોય છે. બરોબર છે કે જેની 2 બાજુ હોય છે. આ બાયોવેલેન્ટ થયો, 2 થી વધારે ફરતી હોય તો એને મલ્ટીવેલેન્ટ થઈ જાય. બરોબર છે. ચાલો. આને ઇમ્યુનોગ્લોબ્યુલિન પણ કહેવાય છે. શું કહેવાય છે? ઇમ્યુનોગ્લોબ્યુલિન કહેવામાં આવે છે. કોને? એન્ટીબોડીને, એટલે કે IG. બરોબર છે.
ઇમ્યુનોગ્લોબિન કહેવામાં આવે છે, જેના અલગ અલગ પ્રકાર છે. કેટલા છે? તો કે 5 પ્રકાર છે. બરોબર. આ ઇમ્યુનોગ્લોબિન જે છે, બરોબર, જેને આઈજી કહેવામાં આવે છે ટૂંકમાં, એટલે જ એન્ટીબોડી, જેના 5 પ્રકાર છે: આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ. અને તમારે યાદ કેમ રાખવાનું? ગામડે. બરોબર, ગામડે, GAMDE. બરોબર, આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી અને આઈજીઈ. મિત્રો, આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે, ઇમ્યુન સિસ્ટમ માટે એન્ટીબોડી મહત્વના છે. બરોબર છે. જે રોગ પ્રતિકારક કોષો હોય છે તેના દ્વારા એન્ટીબોડી સિક્રેટ કરવામાં આવે છે. ચાલો હવે એના પર થોડુંક નજર કરીએ. કોઈ પણ પેથોજન અથવા તો એન્ટીજન, બરોબર, જે આપણા બોડીની અંદર એન્ટર થાય છે, સમજાય છે? કોઈ પણ એન્ટીજન જે છે આપણા બોડીમાં એન્ટર થાય છે. જેવો એન્ટીજન બોડીમાં એન્ટર થાય એટલે મિત્રો તે કેપેબલ છે ઇમ્યુન રિસ્પોન્સને ટ્રિગર કરવા માટે. બરોબર છે. રોગ પ્રતિકારક જે શક્તિ જે છે તેને એક્ટિવ કરવા માટે એન્ટીજન જે છે એ કેપેબલ છે. નથી સમજાણું? ચાલો, બહારથી એક એન્ટીજન બોડીમાં આવ્યો મારા, એટલે મારું બોડી જે છે સાવચેત થઈ જશે અને મારા બોડીના જે ઇમ્યુન સેલ જે છે, ઇમ્યુન સેલ જે છે એ સિક્રેટ કરશે શું? તો કે એન્ટીબોડી. બરોબર છે. આ એન્ટીજન જે છે મારી બોડીમાં એન્ટર થયો, આ એન્ટીજન જો આ એન્ટીજન છે, બરોબર, એ મારી બોડીમાં એન્ટર થયો એટલે મારા બોડીના ઇમ્યુન સેલ જે છે સિક્રેટ કરશે શું? તો કે એન્ટીબોડી. બરોબર. એન્ટીબોડી એટલે જ ઇમ્યુનોગ્લોબિન, જેના 5 પ્રકાર છે: GAMDE, IG લગાડી દેજો તમારે. બરોબર. હવે આ એન્ટીજન જે છે જેવા અંદર ગયા એટલે એન્ટીબોડી પ્રોડ્યુસ થયા, સિક્રેટ થયા. ઈ એન્ટીબોડી એટલે કે આ એના જે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ હોય છે ત્યાં જે આ એન્ટીજન જે છે તે બાઇન્ડ થઈ જાય છે. બરોબર છે મિત્રો. અને મિત્રો એન્ટીજન અને એન્ટીબોડી બાઇન્ડ થઈ ગયા પછી એની રિએક્શન થાય છે. બરોબર છે. તો કઈ રીતની રિએક્શન? દાખલા તરીકે કોઈ પેથોજન, બરોબર, અથવા તો એન્ટીજન જે આપણા બોડીને હાનિકારક છે, બરોબર, આપણા બોડી માટે સારા નથી, બરોબર, હાર્મફુલ ઇફેક્ટ બનાવે એવા છે, તો ત્યારે એન્ટીબોડી ઉત્પન્ન થશે, સિક્રેટ થશે, આ એન્ટીજન સાથે જોઈન્ટ થશે અને એ ઇન્ફેક્શનને દૂર કરશે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? મારા વાલીડાઓ સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતું હોય તો પણ, બરોબર છે. એક બહારથી આવેલો એન્ટીજનના બચાવમાં આપણું બોડી જે છે, બરોબર, એ ઇમ્યુન રિસ્પોન્સ આપણું બોડી જે છે એન્ટીબોડી સિક્રેટ કરશે. આ એન્ટીબોડી જે છે બહારથી આવેલા એન્ટીજન સાથે જોઈન્ટ થઈ જશે અને સમગ્ર ઇન્ફેક્શનને રિમૂવ કરવાનો પ્રયત્ન કરશે. આ સમગ્ર પ્રોસેસ છે તેને એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કહેવામાં આવે છે. સમજાઈ ગયું કે નથી સમજાણું? હજી નથી સમજાણું? ચાલો, પાસ કેટલાને થવું છે મિત્રો? પાસ થવું હોય તો દિવસ રાતની નિંદર નો ત્યાગ કરી દો, મોજ શોખ નો ત્યાગ કરી દો, ઇન્સ્ટાગ્રામ નો ત્યાગ કરી દો. બરોબર છે. નાના મોટા ઘરના પ્રસંગોનો ત્યાગ કરી દો. 3 મહિનાનો ભોગ અને આગળની 30 વર્ષની આરામદાયક જિંદગી મળતી હોય તો આ ટોટલ જે છે મિત્રો વ્યાજબી છે. મને વ્યાજબી લાગ્યો હતો એક સમયે, તો તમને પણ લાગવો જોઈએ. જો તમને મનમાં એમ છે ગવર્મેન્ટ જોબ લેવી છે પણ ખાલી મનમાં ન હોવું જોઈએ મિત્રો, બધી જ રીતે તમારે કોઓપરેટ કરવું પડે. બરોબર છે. ચાલો, તો આ જે છે પેલા એન્ટીજન અને એન્ટીબોડીનો કોન્સેપ્ટ આપણે સમજી લીધા. બરોબર છે. આ સમજી લીધા. એની અંદર ઘણા બધા પ્રશ્નો આઈએમપી છે, ઘણા બધા પ્રશ્નો આઈએમપી છે. જે મિત્રો આ જ વસ્તુ આમાં છે પણ આની થિયરીની અંદર થોડી કોમ્પ્લેક્સ બનાવેલી ન હોય અને એમાંથી બહુ ખાસ આપણે આઈએમપી પણ છે નહીં, પણ છતાં પણ આપણે બધું સમજી લઈશું. બરોબર છે મિત્રો. ચાલો, એકવાર મિત્રો આમાંથી જેટલા આઈએમપી પ્રશ્નો છે એ હું તમને કહી દઉં. બરોબર. એન્ટીબોડીને એક મિનિટ ફરીથી જો એક એન્ટીબોડી હોય, બરોબર છે, તે શેના બનેલા હોય? સર, પેપ્ટાઇડ ચેઇન ના બનેલા હોય. બરોબર છે. કેટલા પ્રકારની ચેઇન આવેલી? લાઇટ ચેઇન ને હેવી ચેઇન. રિજન કેટલા આવેલા? વેરિયેબલ અને કોન્સ્ટન્ટ રિજન. બરોબર છે. ઉપર જે છે FAB, નીચે FC. બરોબર. એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ ઉપર આવેલી હોય છે. એન્ટીજન જેવો બોડીમાં એન્ટર થાય એટલે આપણા ઇમ્યુન સેલ જે છે સિક્રેટ કરશે શું? એન્ટીબોડી એટલે કે ઇમ્યુનોગ્લોબિન. બરોબર. IG જેના કુલ 5 પ્રકાર છે: ગામડે, GAMDE,
બરોબર છે મિત્રો. ચાલો, એ બધી વસ્તુ જે છે એન્ટીજન આપણા એન્ટીબોડી સાથે બાઇન્ડ થઈ જાય છે અને સમગ્ર ઇન્ફેક્શન જે છે એને રિમૂવ કરવાનો પ્રયત્ન કરશે. અને આ જે સમગ્ર પ્રોસેસ છે તેને એન્ટીજન એન્ટીબોડી રિએક્શન કહેવામાં આવે છે. આઈ હોપ કે તમે સમજી ચૂક્યા હોય. બરોબર છે. ચાલો, હવે મિત્રો આપણે અંદર ઉતરીએ. બરોબર છે. એક વસ્તુ મિત્રો કહી દઉં તમને, અહીંયા જે આ વેરિયેબલ રીજન અને કોન્સ્ટન્ટ રીજન છે ને, બરોબર, જે આ કોન્સ્ટન્ટ રીજન દરેકે દરેક એન્ટીબોડી ની અંદર સરખા હોય. આ નીચેનો ભાગ દરેક એન્ટીબોડીમાં સરખો હોય, પરંતુ ઉપરનો એટલે કે વેરિયેબલ રીજન દરેક એન્ટીબોડી ની અંદર અલગ અલગ હોય છે. બરોબર છે, ભૂલતા નહીં મિત્રો. જો મિત્રો આ તમે પ્રોસેસ જોઈને એન્ટીજન અને એન્ટીબોડી કઈ રીતે બાઇન્ડ થયું, બરોબર, એ સિવાયની બીજી વસ્તુ, આ પ્રોસેસ જે છે એ અલગ અલગ પ્રકારની હોય છે. એના આધારે એના અલગ અલગ નામ હોય છે. બરોબર છે. સીધી વસ્તુ છે, આપણે બ્લડ ગ્રુપ કરી તો એ પણ આ એક પ્રકારનું એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થઈ ગયું. એલાઇઝા કરી, બરોબર, એન્ઝાઇમ લિંક ઇમ્યુનો સોર્બન્ટ આસે, એ પણ એક પ્રકારનું એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થયું. બરોબર. રિયા કરીએ, રેડિયો ઇમ્યુનો આસે, એ પણ એક પ્રકારનું એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થાય છે. એગ્લુટિનેશન જોઈ લો, પ્રેસિપિટેશન જોઈ લો, આ બધું જ આ જ વસ્તુ છે. એન્ટીજન જે છે એન્ટીબોડી બોડી સાથે બાઇન્ડ થાય છે અને પછી રિએક્શન થાય છે, જેની અંદર ઇન્ફેક્શનને રિમૂવ કરવાનો પ્રયત્ન કરે છે. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? સમજવાનો પ્રયત્ન કરો મારા વાલા વાલા મિત્રો. બરોબર છે. ચાલો, છોકરાઓને તો બધું સમજાય છે, મને ખબર છે. છોકરાઓની એક ખાસિયત હોય છે, તમને જો હું કહી દઉં, કમ્પેર ટુ ગર્લ્સ, છોકરીઓની સાપેક્ષમાં છોકરાઓ વધારે રીડિંગ ના કરતા હોય, ક્લાસની અંદર વધારે ધ્યાન ના આપતા હોય, ચાલુ ક્લાસે બોલ કરતા હોય, છતાં પણ એનો જે માઇન્ડ જે છે ને એ છોકરીઓ કરતાં વધારે એક્ટિવ હોય છે. પણ સિરિયસનેસ જે છે એ કેટલી દાખવે છે ને એના પર રહે છે. ઘણા એવા તમે જોઈશો કે ક્લાસની અંદર ક્યારેય કોઈ દિવસ ધ્યાન ન આપ્યું હોય, પ્રેક્ટિકલમાં ધ્યાન ન આપ્યું હોય, ઘરે રીડિંગ કરવાય ના બેઠે, છતાં પણ જ્યારે એક્ઝામ આવે ને ત્યારે કોઈ દિવસ કેટી નથી આવતી, કોઈ દિવસ ફેલ નથી થતા અને સારામાં સારા માર્કે પાસ થાય છે. બરોબર છે. છોકરાઓને મગજ તો ભગવાને આપ્યું છે, પણ છોકરાઓને એ સમયે સમજાતું નથી. સમજાય ક્યારે? સમય નીકળી જાય પછી, 2 વર્ષ 4 વર્ષે સમજાય છે. બરોબર છે. ચાલો મિત્રો, અને ગર્લ્સ જેટલી સ્ટેબિલિટી ને શાંત મગજ ધરાવતા હોય છોકરા, તો બધા એક સાથે MBBS બની જાય. બરોબર છે. પણ અમારામાં એટલી ધીરજ જ ના આવે, કારણ કે જે સમયે મોજ કરવાની હોય ત્યારે મોજ જ કરી લેવાની પછી. ચાલો ભાઈ, આપણે કોલેજની વાતો નથી કરવી. હવે આપણે એન્ટીજન એન્ટીબોડી રિએક્શનની અંદર આપણે વાત કરીએ છીએ. બરોબર છે. તેમાં મિત્રો આ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન છે, બરોબર, તે લેબોરેટરીમાં પણ યુઝફુલ થાય છે, ઉપયોગી નીવડે છે. કઈ જગ્યાએ? તો કે ડાયગ્નોસિસ ઓફ ઇન્ફેક્શન, કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન જે છે તેના ડાયગ્નોસિસ માટે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન જે છે એ ઉપયોગી નીવડે છે લેબોરેટરીમાં. સીધી જ વસ્તુ છે, એમાં કાંઈ અઘરું નથી. બરોબર છે. બહારથી આવેલા એન્ટીજન છે, બરોબર, તેના અગેન્સ્ટમાં આપણા બોડી જે એન્ટીબોડી બનાવે છે, બંને બાઇન્ડ થાય છે ને ત્યારે એ ઇન્ફેક્શન જાણવા માટે મિત્રો આપણને આ યુઝફુલ થાય છે, ડાયગ્નોસિસ ઓફ ઇન્ફેક્શન. બરોબર છે. ચાલો, ત્યારબાદ એપિડેમિયોલોજિકલ સર્વેજ, બરોબર, મોટા પાયે ફેલાયેલા રોગો હોય, બરોબર, તેના સર્વેની અંદર મિત્રો એન્ટીજન એન્ટીબોડી રિએક્શન ઉપયોગી છે. બરોબર છે. ત્યારબાદ in identifications of infectious and non-infectious agent, ઇન્ફેક્શન ફેલાવનારા અને ના ફેલાવનારા આ બંને એજન્ટ જે છે તેના આઈડેન્ટિફિકેશન માટે, તેની ઓળખાણ માટે જે છે મિત્રો એન્ટીજન એન્ટીબોડી રિએક્શનનો ઉપયોગ થાય છે. બરોબર છે. ઇન ડિટેક્શન ઓફ ક્વોન્ટિટેશન ઓફ એન્ટીજન અને એન્ટીબોડી, એન્ટીજન અને એન્ટીબોડીની સંખ્યાની જાણકારી માટે, જથ્થાની જાણકારી માટે પણ આ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન જે છે ઉપયોગી નીવડે છે. તમને એમ થાય સર આવું ક્યાં તમે? ભાઈ, આમાંથી એક પ્રશ્ન આવી શકે છે. બરોબર છે. આમાંથી આ 4 મૂકી દીધે ને એમાંથી નીચેનામાંથી કઈ જગ્યાએ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન ઉપયોગમાં નથી થતું, બરોબર, એક ઓપ્શન બદલી નાખ્યો હોય તો ત્યાં આપણો ખોટો પડે. આથી મેં તમને જનરલ
બેઝિક પણ સમજાઈ જાય અને એક્ઝામ પર્પઝમાં આઈએમપી છે એટલે તમને લખાયું છે. બરોબર છે મિત્રો? ચાલો ફરીથી એકવાર એન્ટીજન એન્ટીબોડી રિએક્શન જે છે એ હેલ્પ in laboratory as a diagnosis of infection, in epidemiological survey, in identification of infectious and non-infectious agent. બરોબર? And last, in detection of quantitation of antigen and antibody. બરોબર છે મિત્રો? ચાલો હું એવો પ્રયત્ન કરું મિત્રો કે ચાલુ લેક્ચર એક લેક્ચર પૂરો થાય ને ત્યાં 60 થી 70% તમને ત્યાં જ સમજાય જાય. બરોબર છે મિત્રો? ત્યારબાદ હવે મિત્રો આપણે આ જે સમજ્યા ને એન્ટીજન અને એન્ટીબોડી રિએક્શન જે છે, બરોબર, જે આપણે સરળ ભાષામાં સમજ્યા એ સરળ જ છે, પરંતુ થિયરીની અંદર થોડુંક એને કોમ્પ્લેક્સ બનાવી લીધું છે અને એને 3 સ્ટેજની અંદર ડિવાઈડ કરી દીધું છે. કેટલા? તો કે 3 સ્ટેજની અંદર ડિવાઈડ કરી દીધું છે. રિએક્શન બિટવીન એન્ટીજન એન્ડ એન્ટીબોડી occurs in 3 સ્ટેજ. સમજાય છે મિત્રો? ભૂલતા નહીં, સમજવાનો પ્રયત્ન કરજો. આમાં જે છે ગોથા નો ખાઈ જતા. આ જે વસ્તુ આપણે સમજ્યા તે જ આ છે, બરોબર, પરંતુ અહીંયા થોડુંક અલગ અલગ વધારે પેરામીટર એડ કર્યા હોય અને થોડુંક વધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો હોય, કઈ કઈ વસ્તુ એના માટે મેટર કરે છે, કઈ કઈ નથી કરતી એ સમજાવવાનો પ્રયત્ન, પરંતુ આપણે એટલું બધું ડિટેલમાં નથી જવાનું, બરોબર. બાકી તો 5 લેક્ચર પતાવો તોય નથી પતે. એન્ટીજન એન્ટીબોડી રિએક્શન બહુ નાનું નથી, પરંતુ આપણે શોર્ટમાં કરવાનો પ્રયત્ન કર્યો છે, બરોબર. 3 સ્ટેજ કયા કયા છે સર? એ તો અમને કહો. ચાલો ભાઈ કહી દો તમને. એક છે પ્રાઇમરી સ્ટેજ, એક છે સેકન્ડરી સ્ટેજ અને છેલ્લું છે થર્ડ સ્ટેજ. કોઈ નામ નથી, સ્પેસિફિક ક્રમ આપેલો છે, બરોબર. પહેલું, બીજું ને ત્રીજું, બરોબર છે. ચાલો હવે એમાં કયા કયા સ્ટેજ છે તો કે જો એમાં વસ્તુ શું થાય છે, જો એક તો ખબર જ છે આપણને, એગ્લુટિનેશન પ્રેસિપિટેશન તો બધાને ખબર જ છે, બરોબર. એગ્લુટિનેશન આપણે જે વિડાલ કરતા હોય એમાં એગ્લુટિનેશન થાય, બ્લડ ગ્રુપ કરતા હોય એમાં એગ્લુટિનેશન એટલે ગંઠાઈ જવું, બરોબર. એ વસ્તુ હવે મિત્રો આપણે અહીં બેઝિક હું તમને સમજાવી દઉં. આ 3 સ્ટેજ છે, બરોબર છે. તો સૌથી પહેલા એન્ટીબોડી ને એન્ટીજન વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, બરોબર છે. શું થાય છે? ઇન્ટરેક્શન. એટલે હજી તો બંને ભેગા થશે, બરોબર. ત્યારબાદ એની અંદર ઈ પહેલું સ્ટેજ થઈ ગયું. બીજા સ્ટેજની અંદર શું આવશે? એની અંદર એગ્લુટિનેશન, પ્રેસિપિટેશન જેવી અલગ અલગ વસ્તુઓ થશે. અને છેલ્લા સ્ટેજની અંદર તો કે ડિસ્ટ્રક્શન ઓફ ઇન્જુરિયસ એન્ટીજન. જે એન્ટીજન જે છે આપણા માટે ફાયદાકારક નથી અથવા તો હાર્મફુલ ઇફેક્ટ જે કઈ હોય, બરોબર, એનું આપણે ડિસ્ટ્રક્શન અથવા તો ન્યુટ્રલાઇઝેશન કરી દેશે. તો આ 3 સ્ટેજ છે, બરોબર. સૌથી પહેલા તો કે ઇન્ટરેક્શન બિટવીન એન્ટીજન એન્ડ એન્ટીબોડી, બરોબર. પછી બીજાની અંદર ડેમોન્સ્ટ્રેબલ ઇવેન્ટ્સ એટલે કે પ્રેસિપિટેશન અને એગ્લુટિનેશન. અને ત્રીજાની અંદર ન્યુટ્રલાઇઝેશન ઓર ડિસ્ટ્રક્શન ઓફ ઇન્જુરિયસ એન્ટીજન. બધા કે સર તમે આ ઉપર છેલ્લું ક્યાં ભણાવો છો, ઓલું બધું એ બધું વાંચવાનું જ છે મારે, પણ તમને કોન્સેપ્ટ થી તમે દૂર ના જતા રહેવા જોઈએ, એવો મારો પ્રયત્ન છે મારા વાલીડાઓ. ચાલો લેટ્સ સ્ટાર્ટ. જો ભાઈ પ્રાઇમરી સ્ટેજ ની અંદર ઇનિશિયલ ઇન્ટરેક્શન બિટવીન એન્ટીજન એન્ડ એન્ટીબોડી. ઇનિશિયલ, બરોબર છે, શરૂઆતનું ઇન્ટરેક્શન જે છે એન્ટીજન અને એન્ટીબોડી વચ્ચે પ્રાઇમરી સ્ટેજ ની અંદર થાય છે, બરોબર છે મિત્રો. આ એક રેપિડ રિએક્શન છે, બરોબર છે, એટલે કે જલ્દી થતી પ્રક્રિયા છે. એમાં ટેમ્પરેચર કેવું હશે તો કે લો ટેમ્પરેચર હશે, બરોબર. એ સિવાય તો કે રિવર્સિબલ પ્રોસેસ છે, બરોબર છે. રિવર્સિબલ એટલે મારા ખ્યાલથી તમને ખબર છે, એ વસ્તુ તો મારે સમજાવી નહીં પડે. બંને બાજુ થઈ શકતી ક્રિયાઓ, બરોબર છે. આવો એરો પણ આવે છે, જો ને આપણે ભણી ગયા બધા. ચાલો, બરોબર છે. અને મિત્રો આ શરૂઆતના ઇન્ટરેક્શન દરમિયાન મિત્રો ઇટ્સ અફેક્ટ્સ ઓન વીકર મોલેક્યુલર બોન્ડ, બરોબર છે. વીક જે મોલેક્યુલર બોન્ડ હોય એના પર મિત્રો ઇફેક્ટ આપે છે. વીક મોલેક્યુલર બોન્ડ કયા કયા છે તો કે વાન ડર વાલ્સ બોન્ડ્સ, હાઇડ્રોજન બોન્ડ્સ, આયોનિક બોન્ડ ને કોવેલેન્ટ બોન્ડ્સ. પ્રથમ સ્ટેજ સમજાણું નથી? સમજાણું છે. દૂર દૂરથી એન્ટીજન ભાઈ ચાલીને આવે છે, આપણા બોડીમાં એન્ટર થાય છે. આપણા બોડીમાં જેવા એન્ટર થાય છે ત્યારે આપણા બોડીની અંદરથી આપણું બોડી
એક મેડમ તો નહીં પણ એક એન્ટીબોડી ઊભા કરે છે. તો બંને એકબીજાની આંખોમાં આંખ પરોવીને જોવે છે, એકબીજાની નજર મેળવે છે અને ત્યારે બંનેની વચ્ચે ઇન્ટરેક્શન થાય છે. પરંતુ ત્યારે કઈ પરિસ્થિતિ છે? સૌથી પહેલા તાપમાન જે છે એ ધીમું છે, નીચું છે, લો ટેમ્પરેચર છે, બરોબર છે, લો ટેમ્પરેચર છે, પરંતુ પ્રક્રિયા બહુ ફાસ્ટ છે, એટલું બધું ધીમું નથી જેટલું આપણે સ્લો મોશનમાં કર્યું છે એટલું. અને એ સિવાય મિત્રો રિવર્સિબલ છે, બરોબર છે, રિવર્સિબલ એટલે તમને ખબર છે. અને જે કાંઈ નબળા બોન્ડ છે, બરોબર છે, એના પર ઇફેક્ટ આપે છે. નબળા બોન્ડ કયા છે? વાન ડર વાલ બોન્ડ, હાઇડ્રોજન બોન્ડ, આયોનિક બોન્ડ અને છેલ્લો તો કે કોવેલેન્ટ બોન્ડ્સ, બરોબર છે મિત્રો. ચાલો હવે આપણે આગળ ચાલીએ, બરોબર છે. હવે મિત્રો એમાં કેવું થાય છે, મારે એવો પ્રયત્ન કે મેક્સિમમ જેટલું મારે કવર કરવાનું છે ને બધું એક જ સાથે બોર્ડમાં સમાઈ લો, બરોબર. એટલે રાઇટિંગ થોડા નાના થાય, પરંતુ તમને એવું બની શકે કે ધ્યાનમાં ન હોય. અને ક્લિયરિટી જે છે ને મિત્રો 1080p થતી હોય તો કરી લેજો, બરોબર. હવે હું 4K માં શૂટિંગ નથી કરતો, હવે હું 1080p ની અંદર કરું છું, બરોબર છે. ચાલો પ્રથમ સ્ટેજ પૂરું થઈ ગયું. હવે બીજા સ્ટેજની અંદર એકબીજા સાથે મેળાપ થશે, હસ્ત મેળાપ થશે એન્ટીજન અને એન્ટીબોડીનો. કયા સ્ટેજની અંદર? સેકન્ડરી સ્ટેજની અંદર હસ્ત મેળાપ થાય પછી ઘણી બધી વસ્તુ થાય છે, બરોબર છે. તો ધ્યાન આપજો. ચાલો, secondary stage leading to demonstrable events such as precipitations, બરોબર. આ બંને શબ્દોની વાત કરું. એન્ટીજન એન્ટીબોડી એકબીજા સાથે જોઈન્ટ થાય, બરોબર. પછી શું કહેવાય યાર એને, પછી ગંઠાઈ જાય છે એટલે તમને ખબર છે બ્લડ ગ્રુપ આપણે કરીએ, બરોબર, ત્યારે એની બ્લડની અંદર એન્ટી સિરા એ આપણે એડ કરીએ એટલે જો એ બ્લડ ગ્રુપ હશે ને તો એ દહીંના ફોદાની જેમ જામી જાય છે, બરોબર, ગંઠાઈ જાય છે, બરોબર, અથવા તો ફોદા થઈ જાય છે, જે કંઈ હોય, બરોબર. તો એ એગ્લુટિનેશન છે. પ્રેસિપિટેશન અને એગ્લુટિનેશનમાં શું તફાવત છે કોઈને ખબર છે? ચાલો કમેન્ટ્સ કરજો. જો આમ એક રીતે જોઈએ તો પ્રેસિપિટેશન અને એગ્લુટિનેશનની અંદર પ્રક્રિયા તો સેમ જ છે, પણ બંનેમાં તફાવત છે. એગ્લુટિનેશન તો આપણે સમજ્યા, પણ પ્રેસિપિટેશનની અંદર જે કંઈ પ્રેસિપેટ બને એ આખાની અંદર છવાયેલા હોય, બરોબર છે. અને આની અંદર એગ્લુટિનેશન અંદર એવું હોતું નથી. છતાં પણ તમે તમારી રીતે એકવાર મને જાણીને કહેજો. પ્રોસેસ બંનેમાં સેમ છે, પણ જે સ્ટ્રક્ચર બને ને એ અલગ અલગ છે. જેમ કે પ્રેસિપિટેશન ની અંદર, અરે યાર ઉદાહરણે ભૂલાઈ ગયા તો બધા. કોલેજને ઘણો સમય થઈ ગયો ને એટલે એવું લાગે છે. હવે ધીરે ધીરે સમય જેમ જાતો જાય ને એમ બધું ભૂલાતું જાય, ભાઈ. ચાલો, ત્યારબાદ મિત્રો લાઇસિસ ઓફ સેલને તોડે છે. કિલિંગ ઓફ લિવિંગ એજન્ટ જે છે, બરોબર છે, જે કાંઈ એજન્ટ છે એને મારે છે. ન્યુટ્રલાઇઝેશન ઓફ ટોક્સિક એન્ડ બાયોલોજિકલ એજન્ટ ટોક્સિક એજન્ટ જે છે એને ન્યુટ્રલાઇઝ કરશે. અને ફિક્સેશન ઓફ કોમ્પ્લિમેન્ટ્સ મિત્રો આપણે માઇક્રોબાયોલોજીમાં જ આવતું ને આ ઇમ્યુનોલોજી વાળા જ ટોપિકની અંદર આવતું, બરોબર. પણ આપણે સિલેબસની અંદર મારા ખ્યાલથી છે નહીં, તો આપણે એની વિશે આ બધા વિશે વધારે ડિટેલમાં નહીં જઈએ. એ સિવાય મોટાઇલ ઓર્ગેનિઝમ જે છે, બરોબર, એમાં એનું ઇમોબિલાઇઝેશન થશે, બરોબર છે. સર તમે વાંચી ગયા, હવે હું વાંચી જ ગયો છું, બરોબર. એ બધું કઈ કામનું નથી. ખાસ આપણે આ 4 વસ્તુ કામની છે, પણ યાદ તો રાખવું જ પડશે કે કામનું હોય કે ન હોય, ભાઈ, એનો કોઈ ઉપાય નથી, બરોબર છે. પ્રાઇમરી સ્ટેજ, સેકન્ડરી સ્ટેજ ને હવે આવે છે થર્ડ સ્ટેજ, બરોબર છે. ચાલો, કેટલો સમય થયો એકવાર હું જોઈ લઉં મિત્રો. થર્ડ સ્ટેજ ની અંદર જોઈએ તો ઘણીવાર ઇન વિવો ઇનિશિયેટ. ચાલો, સૌથી પહેલા તો મિત્રો ઇન વિટ્રો અને ઇન વિવો આ બંનેમાં તફાવત શું? કમેન્ટ કરો, બરોબર છે. ઇન વિવો અને ઇન વિટ્રો આ બંનેની અંદર તફાવત શું છે તે તમે મને કમેન્ટ્સ ની અંદર કરો. બરોબર. ઇન વિટ્રો ની અંદર જ્યારે મિત્રો એન્ટીજન એન્ટીબોડીની રિએક્શન થાય તો તેને
રિએક્શન કહેવામાં આવે છે. આ લખવું હોય તો લખી લેજો, બરોબર. ઇન વિટ્રોમાં એન્ટીજન એન્ટીબોડીનું રિએક્શન થાય તો એને સેરોલોજિકલ રિએક્શન કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા વાત શું કરી છે તો કે ઇન વિવો ઇનિશિયેટ ચેન રિએક્શન, બરોબર, ઇટ લીડ્સ ટુ ન્યુટ્રલાઇઝેશન ઓર ડિસ્ટ્રક્શન. મિત્રો આ શબ્દ યાદ રાખી લેવાનો, ડિસ્ટ્રક્શન ઓફ injurious antigen or tissue ડેમેજ ટિશ્યુ. જે કાંઈ મિત્રો ડેમેજ થયેલા ટિશ્યુ હોય અથવા તો જે ઇન્જિયરસ એન્ટીજન હોય, બરોબર, તેનું ડિસ્ટ્રક્શન કરી નાખશે. કયા સ્ટેજની અંદર? થર્ડ સ્ટેજની અંદર. મેં તમને કીધું હતું, मैंने आपको बोला था मैंने आपको बोला था कि तीसरे स्टेज में, थर्ड स्टेज में ये होता है, बरोबर. क्या होता है? डिस्ट्रक्शन और न्यूट्रलाइजेशन, बरोबर છે મિત્રો. ચાલો, આ વસ્તુ મારા ખ્યાલથી તમને સમજાઈ ગઈ હશે, બરોબર છે. ફરીથી મિત્રો એકવાર જેટલું આઈએમપી છે તેને પર ફોકસ કરતા કરતા આપણે એકવાર ઝડપથી રિવિઝન કરી લઈએ, બરોબર છે મિત્રો. ચાલો, સૌથી પહેલા એન્ટીબોડી વિશે વાત કરી. એન્ટીબોડી આપણે બોલીએ એટલે વાય શેપ જે છે આપણા મગજમાં આવી જાય. એ વાય શેપ મગજમાં આવી જાય મિત્રો. એન્ટીબોડી શેના બનેલા છે સર? એ તો પેપ્ટાઇડ ચેઇનના બનેલા છે. શેના? પેપ્ટાઇડ ચેઇનના બનેલા છે, બરોબર છે. કેટલા પ્રકારની ચેઇન હોય સર? બે ચેઇન હોય, લાઇટ ચેઇન હોય અને હેવી ચેઇન હોય, બરોબર છે. સર કેટલા રિજન હોય છે? બે રિજન હોય છે, વેરિયેબલ રિજન અને કોન્સ્ટન્ટ રિજન. સર વેરિયેબલ રિજન અને કોન્સ્ટન્ટ રિજન શું બધામાં સરખા હોય છે એન્ટીબોડીમાં? ના, કોન્સ્ટન્ટ રિજન બધા એન્ટીબોડીમાં સરખા હોય છે, પરંતુ વેરિયેબલ રિજન દરેક એન્ટીબોડીમાં સરખા હોતા નથી. સર એ સિવાય કઈ આઈએમપી? હા સર, ઉપર જે છે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આવેલી છે, જ્યાં એન્ટીજન ભાઈ આવે છે ને પોતે બિરાજમાન થાય છે, પોતાનું સ્થાન ગ્રહણ કરે છે, બરોબર છે. ચાલો, એ સિવાય હવે આ એન્ટીબોડીને બીજા શબ્દોમાં ઇમ્યુનોગ્લોબિન કહેવામાં આવે છે. ટૂંકમાં સર આઈજી કહીએ એ જ તે. હા, એ જ તે. તો આના તો ઘણા બધા પ્રકાર આવે છે ને સર? હા, આવે છે. કેટલા? તો કે ગામડે આઈજીજી, આઈજીએ, આઈજીએમ, આઈજીડી, આઈજીઈ, ગામડે, બરોબર છે. આવી રીતે યાદ રાખી લેવાનું છે. તો હવે સર આમ એન્ટીબોડી અમને સમજાઈ ગઈ, થોડી ઘણી પ્રોસેસ સમજાવો. તમે જે ટોપિક્સ ભણાવવાના છો એ મુજબ વિષયાભિમુખ તો કરાવો. ચાલો, દૂરથી એન્ટીજન ભાઈ આવે છે આપણા બોડીની અંદર, અહીંથી એન્ટર થાય છે. જેવા એન્ટર થાય છે એટલે આપણા બોડીના ઇમ્યુન સિસ્ટમની અંદર જે ઇમ્યુન સેલ હોય છે, આ ઇમ્યુન સેલ, બરોબર, રોગ પ્રતિકારક કોષો, બરોબર, એ જે છે સિક્રેટ કરશે. કોને? એન્ટીબોડીને. એન્ટીજન આવે છે, ઇમ્યુન સિસ્ટમ જે છે, ઇમ્યુન સેલ જે છે એન્ટીબોડીને સિક્રેટ કરશે. એટલે હવે બંને સામા આવી ગયા છે, બરોબર છે. તો ત્યારબાદ એ એકબીજા સાથે રિએક્શન કરશે અને જે કાંઈ ડેમેજ ટિશ્યુ હોય અથવા તો ઇન્ફેક્શિયસ વસ્તુ હોય અથવા તો ઇન્જિરિયસ એન્ટીજન હોય, બરોબર, તેનું ડિસ્ટ્રક્શન કરે છે, બરોબર. સર એ તો ચાલો બેઝિક વસ્તુ છે. આપણી થિયરી શું કહે છે? તો થિયરી તો સૌથી પહેલા એમ કહે છે કે લેબોરેટરીમાં બહુ ઉપયોગી છે. કઈ જગ્યાએ? સર ધ ડાયગ્નોસિસ ઓફ ઇન્ફેક્શન ઇન એપિડેમિયોલોજિકલ સર્વેઝ, in identifications of infectious and non-infectious agent, બરોબર છે. ડિટેક્શન ઓફ ક્વોન્ટિટેશન ઓફ એન્ટીજન એન્ડ એન્ટીબોડી, બંનેની સંખ્યા જાણવા માટે પણ ઉપયોગમાં થઈ શકે છે, બરોબર. રિએક્શન્સ, એન્ટીજન એન્ટીબોડી રિએક્શન્સ occurs in 3 સ્ટેજ, બરોબર છે. ચાલો, 3 સ્ટેજની અંદર કરવામાં આવે છે. સૌથી પહેલા ઇનિશિયલ ઇન્ટરેક્શન બિટવીન એન્ટીજન એન્ટીબોડી, પ્રાઇમરી સ્ટેજમાં બંને વચ્ચે શરૂઆતનું ઇન્ટરેક્શન થાય છે. नैनो से नैन मिलते हैं दोनों के, बरोबर છે. ત્યારબાદ રેપિડ રિએક્શન છે મિત્રો, બરોબર છે. આ ઝડપી પ્રક્રિયા છે, ટેમ્પરેચર ઓછું જોઈશે, રિવર્સિબલ પ્રોસેસ છે, આ છે, બરોબર. વીકર મોલેક્યુલર બોન્ડ છે તેના પર અફેક્ટ કરશે. કયા? આ પ્રશ્ન પૂછાઈ શકે છે. કયા વીક મોલેક્યુલર બોન્ડ છે, બરોબર છે? વાન ડર વાલ બોન્ડ્સ, હાઇડ્રોજન બોન્ડ્સ, આયોનિક બોન્ડ્સ, કોવેલેન્ટ બોન્ડ્સ. આ પૂરું થઈ ગયું પ્રથમ સ્ટેજ. પહેલો અધ્યાય પૂરો થાય છે. બીજા અધ્યાયની અંદર તો કે ડેમોન્સ્ટ્રેબલ ઇવેન્ટ થાય છે. કઈ? પ્રેસિપિટેશન, એગ્લુટિનેશન. આ બધું આપણે એક ટોપિક ભણવાનો છે મિત્રો, એક ટોપિક ભણવાનો છે. પ્રેસિપિટેશન, એગ્લુટિનેશન,
એલાઇઝા, રિયા, ઇલેક્ટ્રોફોરેસિસ, જે કાંઈ હોય, ઇમ્યુનો ઇલેક્ટ્રોફોરેસિસ બધું જ ભણવાનું છે. કારણ કે આપણા ટોપિક્સ આપણા સિલેબસની અંદર આ ટોપિક્સ આપેલા છે, એટલે આપણે ભણવાનું છે. બરોબર છે મિત્રો? ચાલો, લાઇસિસ ઓફ સેલ તોડી નાખે છે, લિવિંગ એજન્ટને કિલ કરી નાખે છે. બરોબર, બાયોલોજિકલ એજન્ટ ઓર ટોક્સિક એજન્ટ છે તેનું ન્યુટ્રલાઇઝેશન કરી નાખે છે, કોમ્પ્લિમેન્ટ્સનું ફિક્સેશન કરી નાખે છે, અને મોટાઇલ ઓર્ગેનિઝમ હોય છે તેમને ઇમોબિલાઇઝેશન કરી દે છે. બરોબર છે, ઇમોબિલાઇઝ કરી દે છે. ત્યારબાદ ત્રીજા અધ્યાયની અંદર જે ઇન્જુરિયસ એન્ટીજન હોય છે અથવા તો ડેમેજ ટિશ્યુ હોય છે, બરોબર, તેનું ડિસ્ટ્રક્શન કરી દે છે. કોણ? તો કે એન્ટીજન એન્ટીબોડી રિએક્શન દરમિયાન. સમજાય છે મિત્રો કે નથી સમજાતું? બરોબર છે. ચાલો મિત્રો, થોડાક જનરલ ફીચર છે, બરોબર, એન્ટીજન એન્ટીબોડી રિએક્શનના, જે હું ટૂંકમાં વાંચી લઉં છું, આપણને બધાને ખબર જ હશે. એન્ટીજન કમ્બાઇનિંગ, જો અલગ અલગ એન્ટીજન એન્ટીબોડી રિએક્શનના જે જનરલ ફીચર છે તે અલગ અલગ 7-8 સ્ટેપમાં છે. હું સામાન્ય રીતે વાંચું અને એ આપણને આઈડિયા આવી જશે. બરોબર છે? જો પહેલું સ્ટેપ શું છે, તો કે એન એન્ટીજન કમ્બાઇનિંગ વિથ ઇટ્સ હોમોલોગસ એન્ટીબોડી, એટલે એ એન્ટીજન જે છે સ્પેસિફિક એન્ટીબોડી સાથે જ કનેક્ટ થવાનું છે. સૌથી પહેલું કામ શું છે? આ બંનેનું કમ્બાઇન થવું. બરોબર છે? ચાલો, એન્ટાયર મોલેક્યુલ્સ રિએક્ટ, નોટ ઓનલી ફ્રેગમેન્ટ. હવે એન્ટીબોડી સાથે આ એન્ટીજન અહીંયા રિએક્ટ થયું, એવું નથી કે ખાલી આ આટલો જ રિએક્ટ કરશે, આખો એન્ટીબોડી જ રિએક્ટ કરશે. કોમન સેન્સ છે યાર, ક્યાં વાતો કરે છે, કેવી વાતો કરે છે યાર. there is no denaturation of antigen or antibody during the reaction. જ્યારે આ બંનેની રિએક્શન ચાલુ હોય ને ત્યારે કોઈ ડિનેચર થતું નથી. અહીંયા કેમ આપણે કીધું ડિનેચર થઈ જાય છે એન્ટીજન? ચાલુ પ્રક્રિયા નહીં, આમાં પણ થર્ડ સ્ટેજમાં છે, આખું બધું પૂરું થઈ જાય છે પછી થશે. બરોબર છે? the combination is firm but reversible. આપણને ખબર છે રિવર્સિબલ છે પ્રક્રિયા એ. બરોબર? both antigen and antibody participate in the formation of agglutination or precipitation. કોમન સેન્સ છે. એગ્લુટિનેશન, પ્રેસિપિટેશન માત્ર એન્ટીજન ઉપર ન થાય કે માત્ર એન્ટીબોડી ઉપર ન થાય, બંને હોય ત્યારે જ થાય. બંનેનો ભાગ હોય યાર એમાં. બરોબર? the combination occurs at the surface. બરોબર છે? both antigen and antibody are multivalent. બરોબર? antibody are generally bivalent. આ બાયોવેલેન્ટ છે. બરોબર? બે શાખાઓ છે. બે શાખાથી વધારે હોય તો તેને શું કહેવામાં આવે છે? તો કે મલ્ટીવેલેન્ટ. આ એની એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ અથવા તો કમ્બાઇનિંગ સાઇટ કહેવામાં આવે છે. બરોબર છે મિત્રો? ચાલો ગળું દુખવા મળ્યું મિત્રો, પણ આજના લેક્ચરમાં મજા આવી. મેં મહેનતે એવી કરી છે, આમ જો કેટલું સજાવીને લખ્યું છે. તો આ તમારી માટે થોડી ઘણી મહેનત કરું છું, તમે પણ મને સપોર્ટ કરો. ફ્રી એજ્યુકેશનલ ચેનલ બનાવવાની છે આપણે, જેટલા પણ વિદ્યાર્થીઓને મદદ થઈ શકે એટલાને આપણે કરવાની છે. 5%, 10%, 15%, 20% જેટલી થાય એટલી આપણે મહેનત કરવાની છે. બરોબર છે? અને અત્યારના સમયની અંદર મિત્રો મોંઘા દાટ ક્લાસીસો આવી ગયા છે. બરોબર? તમે ક્લાસ કરો છો, 30-40 હજાર રૂપિયા ફી ભરો છો. એ ક્લાસ કરવા માટે તમે એ બહારના સિટી, ગાંધીનગર જેવા સિટીમાં જાઓ છો, ત્યાં તમારું રહેવા જમવાનું તે મહિનાનું 15,000 રૂપિયા થઈ જાય. બરોબર? અને એ સિવાયની ક્લાસની ફી, લાઇબ્રેરી પણ અત્યારે તો બધા કરવા માંડ્યા છે સાથે. બરોબર? એટલે દિવસે ને દિવસે મિત્રો મોંઘવારી વધતી જાય છે. એજ્યુકેશન, શિક્ષણ જે છે એ મોંઘું થતું જાય છે. એ સમયગાળાની અંદર મિત્રો આપણે કોઈને કોઈ વ્યક્તિને મદદરૂપ થઈએ. બરોબર છે? ફ્રીમાં એજ્યુકેશન પહોંચાડીને, તો આપણી માટે તો ઠીક, પણ એના માટે બહુ સારું રહેશે. ને આપણને પણ એક એવો વિચાર છે કે કરીએ ભાઈ. બરોબર છે? બાકી તો નવીનમાં કાંઈ નથી કહેતા. સાયન્સના વિદ્યાર્થીઓ છો, કોઈ પણ સબ્જેક્ટ આપી દો, જે સાયન્સનો ના પણ હોય, તમને અર્થશાસ્ત્ર આપે કે તમને ગુજરાતી વ્યાકરણ આપે કે તમને બંધારણ આપે, તમારે કોઈ ક્લાસની જરૂર નથી. એકવાર જો વાત વટ ઉપર ઉતરી ગઈ, બુક સામે આપી દીધી ને ખબર, એમને કીધું છે કે આ બુક યાદ રાખવાની છે, સમજી લઈએ ભાઈ, ગમે ત્યાંથી સમજી લઈએ. કારણ કે આપણે એ તો બહુ નાની વસ્તુ છે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીને એટલા ડિટેલમાં ભણીને આવ્યા હોય,
બરોબર. પછી આપણે આ બધા નાના મોટા સબ્જેક્ટ્સથી આપણને કંઈ ઇસ્યુ ન રહે. બંધારણ કયો, અર્થશાસ્ત્ર કયો, એ બધા છોકરા કહેવાય. ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી, એની સામે આ બધા બાળકો કહેવાય. કોણ? ગુજરાતી ગ્રામર ને ઇતિહાસ ને બંધારણ ને કરંટ અફેર્સ એ બાળકો કહેવાય. એટલે આપણને ટફ ના પડવું જોઈએ. બરોબર. કોઈ ક્લાસ ન કરો ને જાતે તમે વાંચવા બેઠો તો આરામથી કોઈ પણ એક્ઝામ પાસ કરી શકો. પણ ત્યાગ અને સમર્પણની ભાવના હોવી જોઈએ મિત્રો પાસ થવા માટે. બરોબર. દિવસ રાત એક કરી મૂકવા જોઈએ. મોબાઈલ ને ખુદને શરમ આવી જોઈએ કે હું આ કયા વ્યક્તિ પાસે આવી ગયો છું, આ મારો યુઝ જ કાંઈ નથી થતો. સગા સંબંધીઓને એમ થવું જોઈએ કે આ છોકરો 2 વર્ષની અંદર એના મગજના આટા મૂકી દેશે. બરોબર છે. બરાબર. નાના મોટા પ્રસંગો મૂકી દો, મિત્રો સાથે વાતચીત મૂકી દો. બરોબર છે. ફેશન મૂકી દો, નવા મૂવી કયા માર્કેટમાં આવ્યા છે એ પણ આપણને યાદ ના હોવું જોઈએ. માત્ર દિવસમાં જાગી તે રાતે સૂઈએ ત્યાં સુધી એક જ વસ્તુ મગજમાં હોવી જોઈએ, પાસ થવું છે. શું થવું છે? પાસ થવું છે. કોઈ પણ સંજોગોમાં સરકારી કર્મચારી બનવું છે. બરોબર છે. દિવસ રાત રીડિંગ કરી દો. બરોબર. તમારી મહેનત હશે તો ભલા માણસ ભગવાન પણ તમને નહીં રોકી શકે. ભગવાન પણ તમારી પાસે આવતું નહીં અટકાવી શકે. બરોબર. મહેનત રાખો મિત્રો. અને આ બધાની અંદર એક જ વસ્તુ કોમન છે, જે છે તમને સેલ્ફ કોન્ફિડન્સ હોવો જોઈએ. તમને પોતાના પર આત્મવિશ્વાસ હશે તો ગમે એક્ઝામ પાસ કરી શકે. સિલેબસ આવડો છે, આટલી બુકું છે, પણ તો મને મારા પર કોન્ફિડન્સ છે તો હું કોઈ પણ એક્ઝામ પાસ કરી દઈશ. બરોબર છે. ઘણી વાર એવું થાય છે, જો અત્યારના વિદ્યાર્થીઓ એક્ઝામ દેવા જતા ને તો ઘરેથી એમ કે કેટલાય ફોર્મ ભર્યા, પપ્પા 1,00,000 લોકોએ ફોર્મ ભર્યા છે. બરોબર. તો કેમ ભેગું થાય? નહીં, એવું નહીં વિચારવાનું. ઉપર જોઈ નહીં ચાલવાનું. તમને તમારા રીડિંગ ઉપર વિશ્વાસ હશે તો તમે પાસ કરી લેજો. બરોબર મિત્રો. ચાલો વધારે નહીં કહેતા, આજ માટે આટલું જ. કમેન્ટ્સ કરજો આજનો લેક્ચર કેવો લાગ્યો તે ભૂલ્યા વગર. બરોબર. તો જય હિન્દ, જય ભારત.